બધાને. તો અમે આજ જાય છીએ પાર્કમાં છોકરાઓને રમાડવા. વરસાદ ના આવે તો પહોંચી, નકર વરસાદ આવશે તો અડધેથી પાછા. ઓકે કરીશ ગાઈસ. તો આજે આપણે જઈએ છીએ પાર્કમાં છોકરાઓને ફરાવવા માટે. તો હાલો વિડીયો બન્યા રહેજો. આજે પાર્કનો વિડીયો આવશે તો પૂરો વિડીયો જોજો. જય દ્વારકાધીશ ગાઈસ. તો જો પૂજાબેન અમે છોકરાને જઈએ છીએ પાર્કમાં ફરવા માટે જઈએ છીએ. તો આ કંઈક અમારો એવો રોડ છે અને આવું કંઈક લોકેશન છે. જો મસ્ત મસ્ત છે, દેખાય છે તમને, તમે જોઈ શકો છો કેવું સરસ છે. વાદળછાયું વાતાવરણ છે અને આપણે આ જઈએ છીએ ક્લબમાં ફરવા માટે. તો બન્યા રહેજો વિડીયોમાં. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ ગાઈસ. આપણે આજે પહોંચી આવ્યા છીએ ગાર્ડનમાં ફરવા માટે ને છોકરાઓને રખડાવવા માટે. તો જોઈ શકો છો ગાર્ડન એવું મસ્ત મસ્ત લીલોતરી એકદમ છે અને એકદમ ઠંડી ઠંડી હવા આવે છે. ટાઢો કોટ થઈ ગયો છે આપણે અને એકદમ મજા આવે. અને કાગડા, જો કાગડા તમે બધા પૂછતા હોય ને કાગડા કેવા આર્યા કાગડા આ ક્રાઉ. તો અહીંયા બહુ બધા કાગડા છે અમારે આફ્રિકામાં અને બહુ બધા અહીંયા. તો એમાં ક્લબમાં બહુ બધા છે. તો બન્યા રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે. આજ તો બહુ મચ્છર હે આવડે. તો ગાઈસ આ નાનકડું પાક છે. અહીંયા હિંચકાને બધું હતું પણ હવે નથી, કાઢી નાખ્યું છે. ઓલી બાજુ બધું હતું, ખાલી વોક મારવાનું છે. અને અમારા છોકરા જો અહીંયા રમે છે. ક્યાં રમે છે છોકરા? હા, તો વિડીયોમાં બન્યા રહ્યો. આ છોકરા જો કેમ રમે છે, ચાલો દેખાડો, જોઈ લ્યો. વેદુભાઈ, રુદ્રભાઈ, શું કરો છો? જા રુદ્ર, હડીકાટ ભાઈ, હડીકાટ. હા હડીકાટ, મજા આવશે રમવાની. કદીશ. તો જો અહીંયાના એવું વાતાવરણ છે, એકદમ નેચરલ કુદરતી વાતાવરણ. આપણે ઓલા ફોટામાં જોતા ને એવું, જો ઝાડવા એવા છે ફોટામાં જોતા એવા. અને અહીંયા એક સ્કૂલે છે છોકરાઓની. તો આપણે એની કોરા જઈ જોઈએ શું છે શું નહીં. જો કેવા ઝાડવા છે, એકદમ સરસ. તો જો આ કેવા સરસ ઝાડવા છે, જાણે એવું લાગે કે ખોટા ઝાડવા છે. તો અહીંયા છે આપણે, અહીંયા સ્વિમિંગ પુલ છે પણ અત્યારે બંધ છે. આપણે મોડા થઈ ગયા એટલે, બાકી અહીંયા સ્વિમિંગ પણ આપણે કરી શકીએ. એકદમ સરસ સ્વિમિંગ પુલ છે, મજા આવે. ટાઢી પણ અહીંયા તો અમે ટાઢ પડે છે. તો અહીંયા કોઈને આવવું હોય નાવા, તડકો હોય તો આવી શકો છો નાવા માટે. તો એ દ્વારકાધીશ. તો અહીંયા પણ ઓલું વોલીબોલ રમવાનું છે. એ બીજી ગેમ આવે, આમ રમતા હોય છોકરા. અહીંયા અમારે એની હરીફાઈ પણ રાખતા હોય છે કા વોલીબોલ રમવાની. તો અહીંયા રમી શકીએ આપણે. જો છોકરા અહીંયા મસ્ત એન્જોય કરી શકીએ. એવું નથી કે આફ્રિકા નહીં તો કંઈ રમવાના મેદાન નથી. મસ્ત મેદાન છે અહીંયા રમવાના. જેને છોકરાઓને ઇન્ટરેસ્ટ હોય બધા રમી શકે અહીંયા. અને એકદમ અહીંયા તો વાતાવરણ એવું સરસ છે ને, જો જોઈ શકો. આ ઝાડવા તો જો મને ઝાડવા બહુ ગમે છે, એવા મસ્ત ઝાડવા છે. હજી તો થોડા કાઢી નાખ્યા પણ પેલા બહુ સરસ હતા. તો આ છે ઇન્ટરનેશનલ સ્કૂલ, ગુલાબ લોચક છે. એકદમ તમે અહીંયા ભણ્યો હોય ને તો ક્યાંય પાછા પડો નહીં, એવી સરસ સ્કૂલ છે આ. તો ચાલો અંદર જોઈએ. તો અહીંયા છે બધું. અને આ બગીચો છે નાનકડો, છોકરાઓને મજા જ આવી જાય આવે તોય. અહીંયા પછી રિસેસમાં બેસી શકે, લંચ ટાઈમમાં બેસી શકે, જી કરી શકે છોકરા. અને આમળી પણ જો અહીંયા રમવું હોય તો રમી શકે નાના છોકરા. અને એનાથી નાના છોકરાનું હજી આ છે નર્સરી વાળાનું, નર્સરીની સ્કૂલમાં છે, જોઈ શકો. પણ અત્યારે બંધ છે, વાંધો નહીં, આપણે કમ્પ્લીટ બનાવશે વિડીયો. અને આ જો છોકરા કંઈક કરે છે, એ છોકરાનો આપણે નથી ઉતારો વિડીયો. છોકરા સ્કૂલના કંઈક ડાન્સની પ્રેક્ટિસ કરે. તો આ છે સ્કૂલ. કેમેરો જોઈ કરી નાખો, બારેથી દેખાઈ જાય છોકરા.
આપણે જઈએ છીએ, હાંજ પડી ગઈ છે, હવે આપણે જઈએ ઘરે. જય દ્વારકાધીશ ગાઈસ. તો હવે આપણે જઈએ છીએ ઘરે. હાલો હવે હાંજ પડી ગઈ, હવે ઘર ભેગા આપણે થઈ જાય. તો બન્યા રહેજો વિડીયોમાં. જય દ્વારકાધીશ.